કેટલાક લોકો માત્ર ટોળું ભેગું કરીને ફાંકા ફોજદારી કરે છે અને ભારતીય જનતા પાર્ટીને ભાડવાનું કામ કરી રહ્યા છે। આ શબ્દો છે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવેના, जो बरोबरना रोषे भराया छे ने तेमणे नाम लीधा विना आम आदमी पार्टीना धारासभ्यो पर प्रहार कर्या छे ने कह्युं छे के पोताना विस्तारमां विकासना अने प्रजाना हितमां जे कामो करवाना होय ते करवाना बदले तो खाली फांका फौजदारी करी रह्या छे। कोणे यज्ञेश दवे आ वात कही छे, विगते वात करीए। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना रे। नमस्कार दर्शक मित्रों, नवजीवन न्यूज में आपનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં દિવસોમાં નેતાઓની નિવેદનબાજીઓના કારણે રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે। આરોપ પ્રત્યે આરોપ પણ લાગી રહ્યા છે। આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવેએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના નામ લીધા વિના પ્રહાર કરવાની શરૂઆત કરી છે। જેમાં મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવે કહી રહ્યા છે કે કેટલાક લોકોએ ચૂંટણી સમયે વાયદાઓ તો કર્યા હતા, પરંતુ તેઓ પોતાના વિસ્તારમાં કયા કયા વાયદાઓ તેમણે નિભાવ્યા છે તેમણે એ નોંધવાની જરૂરિયાત છે। કયા પ્રજાના હિતમાં કામ કરવાની જરૂરિયાત છે તે કરવાના બદલે માત્ર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ટોળું એકત્ર કરીને ફાંકા ફોજદારી કરીને માત્ર ટોળું ભેગું કરવાનું કામ આવા લોકો કરી રહ્યા છે અને પોતાના વિસ્તારમાં તેઓ કામ નથી કરી શક્યા તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે। તેમણે કહ્યું કે ધારાસભ્યની ગ્રાન્ટ આવે છે તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તેમણે તેમના મત વિસ્તારમાં શું કર્યું છે એક પણ કામ ગણાવી આપે। આને જ લઈને હવે ચર્ચાઓ વેગવાન બની છે। પહેલા તો આપ સાંભળો ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેને। ગુજરાતમાં તો ઘણા ગાંઠ્યા હોય એવા પક્ષનો એક ધારાસભ્ય હમણાં નવા ધારાસભ્ય થયા એ પહેલા તો એમણે ઘણી બધી જાહેરાતો કરી નાખી, હું આમ કરી દઈશ, આમ કરી દઈશ, પ્રજાના કામ આમ કરી દઈશ, પેલો પક્ષ આમ નથી કરતો, આ પક્ષ આમ નથી કરતો। અરે મારા ભાઈ, ધારાસભ્ય થયા પછી તમે એક પ્રજાહિતનું કામ કર્યું હોય તો મને બતાવો। પોતાના વિસ્તારમાં તમે કોઈ જાહેરાત કરી હોય કે મારી ધારાસભ્યની ગ્રાન્ટ આવશે, ચલો કદાચ ન મળી હોય તો આવવાની તો ખરી જ, બધા ધારાસભ્યોને મળે છે, એમને પણ ગ્રાન્ટ મળશે કે મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હું આટલા પૈસા આ ગામમાં આપીશ। અરે અત્યારે જે ખેડૂતો બિચારા તકલીફમાં છે એ ખેડૂતોની સામે પણ કે એમના માટે પણ તમે તમારા વિસ્તારમાં જઈને કોઈ ખેડૂતને વાત કરી? માત્ર ને માત્ર ટોળા ભેગા કરવાના, ફાંકા ફોજદારી કરવાની, ભારતીય જનતા પાર્ટીને બાંધવાનો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બાંધવાનો અને પબ્લિકમાં તાળીઓ પડાવવાની। ફાંકા ફોજદારી વસ્તુ અલગ છે, પ્રજા હિતના કાર્યો અલગ છે। પ્રજા બધું સમજે છે, ગુજરાતની પ્રજા બધું જ સમજે છે અને એટલા જ માટે તમે તો ઠીક છે ત્યાં આગળ તમે જે રીતે કર્યું એ રીતે તમે આવી ગયા, પણ એ વખતે પણ કડીની ચૂંટણી હતી, કેમ તમારો પક્ષ ત્યાં ના આવ્યો? એટલે આ બધું વિચારવાનું છે અને ફાંકા ફોજદારી બંધ કરીને પ્રજાહિતનું કામ કરશો ને તો પ્રજા ફરીથી તમને પસંદ કરશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પ્રજા એટલા માટે પસંદ કરે છે કે જમીન પર જઈ અને કાર્યો કરી રહ્યા છે। આપણે સાંભળ્યા હતા ડોક્ટર યજ્ઞેશ દવે, તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। તેમણે તમે તો સમજી જ ગયા હશો કયા ધારાસભ્યો પર પ્રહાર કર્યા છે। જે હું તમને જણાવી દઉં કે નામ લીધા વિના તેમણે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે તમે માત્ર નિવેદનબાજી નહીં પણ ગ્રાઉન્ડ લેવલે લોકો માટે કામ કરો। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તાના નિવેદન બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું જવાબ આપે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।